ત્યારે હાલ ચૂંટણીના પડઘમો છે ત્યારે બનાસકાંઠા પણ લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને ભાજપ તરફથી રેખાબેન ચૌધરીને અને ગેનીબેનને ઉતારવામાં આવ્યા છે ત્યારે અહીં ખેડૂતોનો પોકાર છે કે જ્યારે ચૂંટણી આવે તેવા સમયે જ જ્યારે પાણી બંધ કરી દેવામાં આવતું હોય છે ખેડૂતો અત્યારે હાલ પરેશાન છે અને આ ખેડૂતો છે એ જે બનાસકાંઠાની જે મુખ્ય કેનાલ છે તેની માઇનોર કેનાલ પર પહોંચ્યા છે અને પાણી માટેની જે વેદના છે એ રજૂ કરી રહ્યા છે અને પાણીની વેદના સાથે જે ખેડૂતો શું કહી રહ્યા છે, શું કહેશો મોટાભાઈ, શું તકલીફ છે અત્યારે? અત્યારે પાણી વગર ખૂબ તકલીફ છે લોકોને, પશુને, ખેતી માટે અને પીવા માટે. એટલી બધી તકલીફ છે કે હવે આટલામાં ક્યાંય 5-5 કિલોમીટર સુધી ક્યાંય પાણી નથી અને ખરા ટાઈમે જ અત્યારે ખરી જરૂર હતી ત્યારે જ કેનાલ બંધ કરવામાં આવી. હવે ખેડૂતો શું કરે ને ક્યાં જાય? અમે તો એવું કહેવા માંગીએ છીએ કે 30 તારીખ સુધી પાણી છોડે, 30 એપ્રિલ સુધી જો સરકાર પાણી નહીં છોડે તો આની સીધી અસર ચૂંટણી ઉપર પડશે. હવે પછીનું શું આપનું આગળ શું આયોજન? અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે જો રિક્વેસ્ટ થી પાણી છોડે કેનાલમાં તો ઠીક છે, નહીતર અમે આંદોલન કરવાના છીએ. ખેડૂતો કહી રહ્યા છે કે જો આ અત્યારે હાલ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય પણ અહીં ખેડૂતોને માત્ર પાણીની સૌથી મોટી જરૂરિયાત છે. અત્યારે હાલ પશુપાલન કરવું હોય કે ખેતી કરવી હોય ત્યારે ખેડૂતને સૌથી મોટી જરૂરિયાત હોય તો પાણી છે અને આ પાણી વગર આ બનાસકાંઠાનો જે અંતરિયાળ વિસ્તારનો ખેડૂત છે એ ફાંફા મારી રહ્યો છે. અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે, જો 30 તારીખ સુધીમાં આ પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. હું મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરીશ. શું કહેશો, અત્યારે કેમ અહીંયા ભેગા થયા છો તમે બધા? મેઇન પ્રશ્ન પાણીનો જ છે. જળ છે તો જીવન છે ને એમાં ખેડૂતને તો પેલું પાણી જ જોવે. એટલે ખરા ટાઈમે ખેડૂતો એમનું વાવેતર કરી અને રંગે મંગે જોઈ રહ્યા હતા કે અમે આ ઉનાળુ સિઝન બિંદાસ લેશું અને હવે આ ચૂંટણીના ટાઈમે જ આ પાણી બંધ કર્યું છે. એટલે હાલ ખેડૂત એકલો નહીં, સાથે સાથે પશુપાલન પણ હેરાન થઈ રહ્યો છે. પશુઓને અત્યારે અહીંયા ક્યાંય પાણી, આ ભાઈ વાત કરીએ એમ 2-5 કિલોમીટર ક્યાંય પાણી પીવા લાયક નથી. એટલે અહીંયા બે લાગે છે લોકસભા, પાટણ ને બનાસકાંઠા. આ બંનેને સરહદી વિસ્તાર છે ને અંતરિયાળ છે. અહીંયા પાણી માટે અત્યારે ખેડૂત વળખમ હારે છે. એટલે અમારી તો વિનંતી છે કે ગમે એમ કરીને ખેડૂતને આવી રીતે હેરાન મત કરો અને ચૂંટણી ટાઈમે જ આવું મત કરો. કરવું હોય તો વચ્ચે ઘણાય છે એને પહેલી તો નોટિસ આપો, ત્યાં તો જાહેરાત કરો તો ખેડૂત હજ વચ્ચે કોઈ દાડો ફસાય ને એમ. એટલે આ પાકને બચાવો ને ખેડૂતને પાણી આલો બસ. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે તેવા સમયે જ આ પાણી માટેનો જે પ્રશ્ન ઊભો થાય છે, પણ ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે અમને તમે પાણી નથી આપવાના તો અમને પહેલા જાણ કરો. કારણ કે જે ખેડૂતોએ અત્યારે હાલ મોઘા મોલના જે વાવેતરો છે એ કરતા હોય છે. બાજરીની થેલી સામાન્ય 500 રૂપિયાથી બિયારણની ચાલુ થતી હોય છે ને ત્યારે જ્યારે ખેડૂત પોતાનું વાવેતર કરી રહે છે, જ્યારે ખેડાઈ કરે છે, બિયારણ લાવે છે, ખાતર કરે છે, ત્યારે વીઘોએ 5000થી વધુ ખર્ચો ખેડૂતોને થતો હોય છે અને આ ખર્ચા બાદ જ્યારે પાણીની સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે ખેડૂતો આ પાણી માટે જ્યારે એમના પાક છે એ નિષ્ફળ જતા હોય છે. શું કહેશો બા, અહીંયા કેનાલ ઉપર આવ્યા છો તો? જે ખેડૂતો છે એમને બસ એક જ પુકાર છે કે બસ અમને પાણી આપો. અમારે તો જે પાણી છે એની સૌથી તાતી જરૂરિયાત છે. અહીં મારી સાથે એક મહિલા જોડાયા છે અને એ પણ અહીં કેનાલ ઉપર પહોંચ્યા છે અને પાણી માટેનો જે પુકાર કરી રહ્યા છે. શું કહેશો માં? પાણી બાપડા ટ્રેક્ટર મુખા 700 ની ઠેલીઓ લાઈન વાઈ છે. આ ટ્રેક્ટર ની સડઈ ચાકોતે આ પાણી ની પશુ મરી જાય છે. આટલામાં ક્યાંય પાણી નથી ને જેમાં પાણી છોડતા નથી. છોટણી આવી ઢુકડી ની શું કેવું છે તમારું સરકાર? જ્યાં પાણી છોડો, સરકારને શું સરકારને એમ કહો છો કે પાણી છોડો. આ બાપડા પશુ મરી જાય, આ બધા હું પીવાય નથી માણસને ને. આ જે મહિલા છે એ કહી રહ્યા છે કે અમારે જે પશુપાલન કરવું છે એ સૌથી મોટી પ્રશ્ન બન્યો છે. અત્યારે ઉનાળાનો સમય છે, પશુ પક્ષી માટે પણ પાણીની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે અહીં જ્યારે આ બનાસકાંઠા જિલ્લો છે એ પશુપાલન આધારિત જિલ્લો છે અને આ પશુપાલન માટે સૌથી જરૂરિયાત હોય જે ઘાસચારા માટે તો પાણીની છે. આ એક બીજા પણ મહિલા મારી સાથે જોડાયા છે. માં શું કહેશો? અરે સાહેબ, પાણીની તો બહુ જરૂરી છે. તો સરકારને શું રજૂઆત કરો છો? હવે સરકારને એમ કહે છે પાણી છોડો. અમારો માલ મરી જાય છે, અમારી વાવલની ખેતી બાતલ થાય છે, ટ્રેક્ટર મોંઘા, બિયારણ મોંઘા. એ પાણીની જરૂરી છે, પાણી છોડો. સરકારને શું કહેવા માંગો છો? આ જે માલધારી મહિલા છે કહી રહી છે કે અમારે પશુપાલન કરવું હોય તો સૌથી વધારે જરૂરિયાત પાણીની છે
અત્યારના હાલના જે આ ઉનાળાના કપરા સમયમાં પાણી એટલે સૌથી મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય તેના માટે પાણી ખૂબ જ જરૂરી છે. પણ અહીં જ્યારે આ લોકસભાના ઇલેક્શન વચ્ચે આ માઇનોર કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા લોકો જ્યારે અત્યારે હાલ કેનાલ પર દોડી આવ્યા છે અને સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. મારી સાથે અહીં બીજા પણ ખેડૂતો જોડાયા છે જેમને પાણીની તાતી જરૂરિયાત છે. એવા શું કહેશો મોટાભાઈ? અત્યારે તો અમારે પાણીની જરૂર છે. અત્યારે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના લીધે કદાચ પાણી બંધ થયું હોય એવું અમને લાગે છે. પણ આવનાર સમયની અંદર ચૂંટણી એક બાજુ રહેશે પણ અમારું આંદોલન થઈ શકે છે પાણી માટે કરીને. અત્યારે અમારે હજારો પરિવારોનું કુટુંબ અહીંયા કેનાલ ઉપર નભી રહ્યું છે. તે હાલ પાણીની બહુ જરૂર છે. સરકાર સામે અમે આ જ વિનંતી કરો કે પાણી વહેલું છોડે 5 થી 7 તારીખ સુધી. ખેડૂતો કહી રહ્યા છે કે અમારે ચૂંટણી એ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એના માટે ખેડૂતો રાજી છે. પણ સૌથી જરૂરિયાત છે પાણીની અને પાણી માટે જો કદાચ પાણી નહીં છોડવામાં આવે તો આગામી સમયની જે ચૂંટણી છે એનો ચૂંટણી બહિષ્કાર કરતા હોય તેવા પણ શબ્દો ઉચ્ચારી રહ્યા છે. શું કહેશો કાકા? પાણીની જ રૂજીરાડ છે અને સરકાર મા બાપ છે તો સરકાર પાણી આપે તો અમારું જીવન થાય, પશુનું પક્ષીનું જીવન થાય. પક્ષી પણ તરફડે છે. આ થળી વિસ્તાર છે એટલે બધું કોઈ બાચી જ નથી એમાં, બરાબર. તો અમને તો આજ સરકાર એવી લાગે છે રાક્ષસ જેવી, જેવો રાક્ષસ હોય ને એવી સરકાર લાગે છે લોકો. આ તમે જોઈ રહ્યા છો આ ખેડૂતોનો આક્રોશ છે. જ્યારે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, અનેક પ્રકારના જે શબ્દો બોલવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. કારણ એ છે કે પાણી. અત્યારે ખેડૂતને પોતાનું જીવન જીવવું હોય તો સૌથી મહત્વની વસ્તુ પાણી છે. પાણી વગર એક પણ જીવ જીવી શકે નહીં. અને ત્યારે આ ખરા ઉનાળે પાણી બંધ કરી દેવામાં આવે છે ત્યારે ખેડૂતો આક્રોશમાં આવી જાય છે અને શું બોલવું એ પણ એમને ભાન રહેતું નથી. શું કહેશો કાકા? અત્યારે દરેક ખેડૂત પાસે 25 થી 50 પશુપાલનનો વ્યવસાય છે. તો તેના માટે ઘાસચારો અને પાણીની ખાસ જરૂરિયાત છે. તો એના માટે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને પાણી આપે. બસ આપ સાંભળો છો, આ શબ્દો છે ખેડૂતોના, જે ખેડૂતોની વેદના છે. પાણી માટે બનાસકાંઠાનો ખેડૂત વળખા મારી રહ્યો છે. આ તમને દ્રશ્યો બતાવીશ કે આ કોરી ધાકોર આ કેનાલો જ્યારે આ ઉનાળાના કપરા સમયમાં સૌથી ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો કહી શકાય તો બનાસકાંઠા છે. અને અહીંયા કોરી ધાકોર કેનાલોને જોઈને ખેડૂત એકદમ નિરાશાજનક થઈ જતો હોય છે. કારણ કે વીઘાએ 5 થી 7 હજાર રૂપિયાનો જેણે ખર્ચ કર્યો છે અને એ ખર્ચ હવે રેતમાં રોળાવાની તૈયારીઓ થઈ હોય ત્યારે ખેડૂતને પણ એક દિલમાં દુઃખ થતું હોય છે કે મારો આ ખર્ચ ક્યાંથી હું મેળવીશ. આ બનાસકાંઠાના ખેડૂતોની વેદના છે. સરકારને અમારી પણ હવે એક અપીલ છે કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, તમામ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે. પણ સરકારને, હું પણ એક ખેડૂતનો દીકરો છું અને પાણી છોડવા માટે સરકારને પણ હું પણ વિનંતી કરું છું. બનાસ અપડેટ, જગદીશ પડિયા.